ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને કોંગ્રેસે કમર કસી। કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ખેડા જિલ્લાના ઠાસરામાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી। ઠાસરા, ઠાકોર અને ગળતેશ્વરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ભરતસિંહે કાર્યકર્તાઓ સાથે સત્તાવાર મતદારો ફોર્મ ભર્યા વિનાના રહી ન જાય તે બાબતે ચર્ચા કરી હતી અને આ અંગે કાર્યકર્તાઓને પણ કામગીરી સોંપી। ભરતસિંહે બિહારની ચૂંટણીની કામગીરીને લઈને ભાજપ પર પ્રહાર કર્યા। જે પ્રકારની ચૂંટણી બિહારમાં થઈ અને 60 લાખ કરતા પણ વધારે મત એ રદબાતલ થયા અથવા તો નોંધાયા નહીં, અને એના કારણે સામાન્ય વર્ગના લોકોને બહુ મોટો ફટકો પડ્યો। પોતાની લાગણી વ્યક્ત કરવાનો એક એવો મોકો હતો બિહારમાં પરિવર્તન લાવવાનો, એ મોકો એ ગરીબ લોકો ચૂકી ગયા। અને આજે ગુજરાતમાં પણ જો આ ધ્યાન રાખવામાં નહીં આવે તો જે પ્રકારે ચૂંટણી પંચ ખટપટ કાવાદાવા દ્વારા કેમ કરીને સામાન્ય વર્ગના મતદારોને એના મતથી વંચિત રખાવાની જે કોમ્પ્લિકેશન એમણે જે શરૂ કરી છે એમાં ફાવટ આવશે અને આ ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીના હાથા તરીકે